સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આ દિવસોમાં આપણે બાઇબલના જૂના કરારમાંથી હજકીએલ નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં હજકીએલ પ્રબોધકની જુદી જુદી ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને સમજવા માટે આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં જોડાશો એવી મારી વિનંતી છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્રો, કેમ છો? આજે ફરી એકવાર આપ સર્વને મળીને મને ખૂબ આનંદ થાય છે. આપ સૌ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. તેમાં આપણે ઈશ્વરના વચન બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ. આપને યાદ હશે કે આપણે હાલમાં હજકીએલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે તેના 5 અને 6 અધ્યાયનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, 5મા અધ્યાયમાં હજકીએલ લોકોને એક ચિહ્ન બતાવે છે. તો આવો હજકીએલ 5:1-3 કલમ વાંચીએ. હે મનુષ્યપુત્ર, એક હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તલવાર તું લે ને તે લઈને તું તેને તારા માથા પર તથા તારી દાઢી પર ફેરવ. પછી ત્રાજવા લઈને વાળ તોડીને તેના ભાગ પાડ. ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે 3જા ભાગના વાળ તારે નગરના મધ્ય ભાગમાં અગ્નિમાં બાળવા અને 3જા ભાગને લઈને તેમની આસપાસ તારે તલવારથી ઝટકા મારવા અને 3જા ભાગને તારે પવનમાં ઉડાડી દેવા અને હું તેમની પાછળ તલવાર ખેંચીશ. વળી તારે તેમાંથી થોડાક લઈને તારી ચાળમાં બાંધવા. પ્રિય મિત્રો, આ બાબત ઇલેક્ટ્રિક રેઝર માટેની આપણી આધુનિક જાહેરાત જેવું લાગે છે, પણ તે દિવસોમાં આવું રેઝર ન હતું. તો આનો શો અર્થ? હજકીએલે પોતાના માથા અને દાઢીની હજામત કરવાની હતી, જે એક યાજક માટે વિચિત્ર હતું. એવી કલ્પના કરો કે જ્યારે લોકો હજકીએલની આસપાસ ઊભા હશે ત્યારે જાહેરમાં હજકીએલને આવું કરતા તેઓ નિહાળે છે. મિત્રો, હજામત કર્યા પછી હજકીએલે તેના વાળને કાળજીપૂર્વક 3 ભાગમાં વહેંચ્યા. 1/3 વાળ તેણે લઈને નગરમાં બાળ્યા. તે જે લોકો નગરના નાશ વખતે દુશ્મનના ઘેરામાં હશે અને અગ્નિથી બાળી નંખાશે તેમને રજૂ કરતું હતું. તેઓને એ જ પ્રમાણે થયું. 2/3 વાળને લઈને તેણે તલવારથી ઝાટકા માર્યા. નગરના ઘેરામાં રહેલી પ્રજાની સી હાલત થવાની હતી તેનું આ વર્ણન હતું. તેઓ તલવારથી માર્યા ગયા. છેલ્લા 1/3 વાળ તેણે વિખેરી નાખ્યા. આ જૂથમાં જે લોકો યર્મિયા પ્રબોધક સાથે મિસર ગયા તેઓ હતા. હવે હજકીએલની ચાળમાં જે થોડા વાળ બાકી રહ્યા તેઓ ઈશ્વરના લોકોનો બચેલો નાનો સમૂહ અથવા શેષનું ચિત્ર હતું. તેઓ આખરે આ શહેરમાં પાછા આવ્યા હતા. મિત્રો, હજકીએલે
ચિહ્ન દ્વારા આ સંદેશો લોકોને આપ્યો અને તેણે તેનો અર્થ બરાબર સ્પષ્ટ કર્યો. વહાલા દર્શક મિત્રો, હવે આપણે હજકીએલ 5:17 કલમ વાંચીએ. હું તમારા પર દુકાળ તથા હિંસક શ્વાપદો મોકલીશ ને તેઓ તને પરિવારહીન કરી નાખશે અને તારા ઉપર મરકી તથા ખૂનરેજી ફરી વળશે અને હું તારા પર તલવાર લાવીશ. હું યહોવા એ બોલ્યો છું. હજકીએલે લોકોને આપેલી ચેતવણી તેઓએ ધ્યાનમાં ન લીધી. યરૂશાલેમનો નાશ અને ઇસ્રાયેલ લોકોને પડેલી યાતનાઓ આપણા માટે ઈશ્વરી ન્યાયની વાસ્તવિકતાની ચેતવણી બનવા જોઈએ. પણ આપણામાંના ઘણા ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છે અને બહુ જ થોડા લોકો આજે ઈશ્વરના વચન પ્રમાણે જીવે છે. વિશ્વાસીઓ મધ્યે જો આજે કોઈ સૌથી મોટું પાપ હોય તો તે ઈશ્વરના વચનની અજ્ઞાનતા છે. ઈશ્વરે યરૂશાલેમના લોકોને આ ચેતવણી આપી હતી. આપણને પણ આજે ઈશ્વરના એ જ વચનોનો ચેતવણીનો સંદેશ છે. પ્રિય મિત્ર, જ્યારે ઈશ્વરનો ન્યાય શરૂ થઈ જાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તે પછી નિર્ણય લઈ શકતો નથી. જો આજે તમે ઈશ્વરનું વચન સાંભળી રહ્યા છો તો 2 કોરિન્થી 6:2 તે કહે છે, મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણને દિવસે મેં તને સહાય કરી. જુઓ, હમણાં જ માન્ય કાળ છે. જુઓ, હમણાં જ તારણનો દિવસ છે. જે ખરેખરી હમણાંની પેઢી છે તેઓએ નિર્ણય લેવાનું ટાળ્યું નથી, પણ ઈશ્વરના ઉદ્ધારનો અનુભવ કરી જ દીધો છે. પ્રિય મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે આપણે અધ્યાય 6 જોઈએ, જેનો હેતુ છે યરૂશાલેમ પર તલવાર આવશે પણ શેષ બચી જશે. હજકીએલનું પુસ્તક ખૂબ જ વ્યવસ્થિત પુસ્તક છે. અહીં સુધી આપણે મોટે ભાગે યરૂશાલેમ વિશેની ભવિષ્યવાણીઓ જોઈ. જો કે હવે આ પ્રબોધક તેનું ધ્યાન આખા ઇઝરાયલ દેશ તરફ વાળે છે. આખા દેશ પર ઈશ્વરનો ન્યાય આવવાનો છે. હજકીએલ નબુખાદનેસ્સાર દ્વારા જે બીજી ટોળી બંદીવાસમાં લઈ જવાઈ હતી તેમની સાથે હતો. તેઓ યુફ્રેટીસ નદીમાંથી, જે મહાન નહેર અથવા કબાર નદી વહેતી હતી, તેને કિનારે ખેતીવાડીમાં કામ કરનાર બાબિલના સરકારના ગુલામો હતા. જો કે મોટાભાગના લોકો હજી ઇઝરાયલમાં બાકી હતા અને યરૂશાલેમનો નાશ હજી થયો ન હતો. જુઠ્ઠા પ્રબોધકો લોકોને હજી ખાતરી આપ્યા કરતા હતા કે બધું સારું થશે અને બંદીવાસમાં ગયેલા લોકો થોડા સમયમાં પાછા આવશે. તે દરમિયાન યર્મિયા પ્રબોધક પણ કહી રહ્યો હતો કે બંદીવાસ 70 વર્ષ ચાલશે, પણ લોકોએ યર્મિયા પર ધ્યાન આપ્યું નહીં. તેઓએ જુઠ્ઠા પ્રબોધકોનું સાંભળ્યું કેમ કે તેઓનો પ્રબોધ સારો અને આશાવાદી હતો. મારા જીવન દરમિયાન મેં પણ લોકોમાં આવું જ વલણ જોયું છે. પ્રબોધકોના પુસ્તકમાં જોવા મળતા ઈશ્વરના ન્યાય વિશેના સંદેશા સાંભળવા લોકોને ગમતું નથી. કેટલાક લોકોને પોતાની જરૂરિયાત અનુસાર સંદેશ સાંભળવાનું ગમે છે, પણ ઈશ્વરની ચેતવણી સંબંધી સંદેશ ગમતા નથી. પોતાને મનગમતા સંદેશ નહીં મળતા હોવાથી કેટલાક લોકો પ્રભુ મંદિરમાં જવાનું ટાળે છે. કેટલું દુઃખદાયક, પણ તે યોગ્ય નથી મિત્રો. ઈશ્વરનું વચન સાંભળવા આપણે હંમેશા તૈયાર રહેવાનું છે. અધ્યાય 6 અને 7 ઈશ્વરના ન્યાયના 2 સંદેશા છે. હવે હજકીએલ આખા દેશને લગતી બાબત વિશે બોલવાનો છે. તેનો સંદેશો એ છે કે સાચા ઈશ્વરને નહીં ભજનારા લોકો નાશ પામશે અને દેશ ઉજ્જળ થશે. હવે હજકીએલ 6
અને 1 વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, હવે યહોવાનું વચન મારી પાસે આવ્યું. ભલા દર્શક મિત્રો, આ કલમથી પ્રથમ સંદેશાની શરૂઆત થાય છે. અધ્યાય 7માં બીજો સંદેશો પણ આ જ રીતે શરૂ થાય છે. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે. પ્રિય મિત્રો, હજકીએલનો સંદેશો લોકો સ્વીકારવા માંગતા ન હતા, પણ હજકીએલે તેઓને કહ્યું, હું તમને મારા વિચારો જણાવતો નથી, અને હું જે આશા રાખું છું તે વિશે હું તમને કહેતો નથી, પણ હું તમને ઈશ્વર જે કહે છે તે કહું છું. આ બંને સંદેશા ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આ શબ્દોથી પૂરા થાય છે તે નોંધપાત્ર છે. ઈશ્વરે તેઓ પર આ ન્યાય શાસન મોકલ્યું, જેથી તેઓ જાણે કે તે યહોવા એટલે ઈશ્વર છે. આપણા પર આવતા ઈશ્વરના ન્યાયનો એક હેતુ એ છે કે માણસો જાણે કે ઈશ્વર પવિત્ર છે. આ વિશ્વએ પણ જાણવું જોઈએ કે ઈશ્વર પવિત્ર છે. આપણે ઈશ્વર પ્રેમ છે તે બાબત પર ખૂબ જ ભાર મૂકતા આવ્યા છીએ, ખરું ને? ઈશ્વર પ્રેમ છે તે સત્ય છે, પણ આપણે સિક્કાની બીજી બાજુએ પણ જોવાનું છે. ઈશ્વર પવિત્ર છે અને તે પાપની શિક્ષા પણ કરે છે. જો તમે ઈશ્વરને આધીન ન થઈને તેમનાથી દૂર જાઓ તો તમે તેમનો નકાર કરો અને તેમના ઉદ્ધારનો સ્વીકાર ન કરો તો ફક્ત એક જ અપવાદ બાકી રહે છે, તે ન્યાય છે. આજે માણસો બહાના કાઢે છે, પોતે પાપી છે તે સ્વીકારતા નથી. તેઓ ઈશ્વરને રદ બાતલ કરવા પ્રયત્ન કરે છે અને ઈશ્વર છે જ નહીં તેમ કહીને તેમને આ જગતથી બહાર કાઢી મૂકવા માંગે છે. એક તેજસ્વી હિબ્રુ જુવાન વર્ષો પહેલા પીટર્સબર્ગની યુનિવર્સિટીમાં ચેપ્લિન હતો. તેણે ઈશ્વર નથી તે દર્શાવવા પ્રયત્ન કર્યો હતો. તેની દલીલ આ વિચાર પર આધારિત હતી કે બાઇબલના ઈશ્વર તેમની પસંદ કરેલી પ્રજાના વિશ્વાસુ રક્ષક છે, પણ નાઝીઓના હાથે ઓછામાં ઓછા 60 લાખ યહૂદીઓને મારી નાખવામાં આવ્યા. આ યુવા રાબ્બી ચિંતા અને દુઃખ સહિત તે એ નિર્ણય પર આવે છે કે ઈશ્વર છે જ નહીં, કેમ કે કરારના ઈશ્વર ઇઝરાયલની રક્ષા કરે અને તેમનો નાશ થવા ન દે. તે ધ્યાન પર લેતો નથી કે જે લોકો પર ઈશ્વરનું ન્યાય શાસન આવ્યું તેમણે કશું ખોટું કર્યું હશે. તેઓએ ઈશ્વર તરફ પીઠ ફેરવી લીધી અને તેમનો નકાર કર્યો હતો. તેઓને વિશેષ તક આપવામાં આવી હતી, પણ તેનો ઉપયોગ તેઓએ કર્યો નહીં. હજકીએલ લોકોને કહી રહ્યો હતો કે તેઓ પર આ ન્યાય ઈશ્વરે મોકલ્યો છે, એટલા માટે કે તે તેઓને ખાતરી કરાવે કે તે પવિત્ર ઈશ્વર છે. તેમનો ન્યાય ભયંકર હોય છે. પ્રેરિત પાઉલ 2 કોરિન્થી 5 અને 11 લખે છે, માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ. હજકીએલને તેની ધર્મ સેવાની શરૂઆતે ઈશ્વરની પવિત્રતાનું ભાન કરાવવામાં આવ્યું હતું. તેથી તેણે પોતાનું જીવન માણસોને સમજાવવા સમર્પિત કરી દીધું હતું. હિબ્રુ 10:30 અને 31 ઈશ્વર કહે છે, કેમ કે બદલો લેવો એ મારું કામ છે, હું વાળી આપીશ અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે. એવું જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. હજકીએલ 6 અને 2 લખ્યું છે, હે મનુષ્ય પુત્ર, તારું મુખ ઇઝરાયલના પર્વતો તરફ રાખીને તેમની વિરુદ્ધ એવું ભવિષ્ય કહે છે કે એનો અર્થ કે ઈશ્વરનો ન્યાય આખા દેશ પર આવવાનો છે. હજકીએલ 6 અને 3
આ પ્રમાણે જણાવે છે. હજકીએલ 6:3, હે ઇઝરાયેલના પર્વતો, પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા પર્વતોને, ડુંગરોને, પાણીના નાણાને તથા ખીણોને કહે છે કે જુઓ, હું જ તમારા પર તલવાર લાવીને તમારા ઉચ્ચ સ્થાનોનો વિનાશ કરીશ. વહાલા મિત્રો, પવિત્ર શાસ્ત્રમાં પર્વત રૂપક સ્વરૂપે વપરાય છે, પણ તે તમારે નક્કી કરવાનું છે કે તે શાબ્દિક છે કે રૂપક સ્વરૂપે. અહીં હજકીએલ ભૂમિ વિશે વાત કરે છે, સૂકી જમીન જ્યાં ખૂબ જ ધૂળ હોય છે. ઈશ્વર કહે છે, હું તમારા ઉચ્ચ સ્થાનોનો વિનાશ કરીશ. તે દેશમાં દરેક પ્રકારની ભ્રષ્ટતા અને અનૈતિકતા આચરવામાં આવતી હતી. વિદેશી લોકો તો આવું કરતા જ હતા, પણ હવે આ પ્રજા એટલે ઈશ્વરની પસંદ કરેલી પ્રજાએ પણ પોતાને એ જ વ્યવહારમાં મૂકી દીધા હતા. તેઓ અન્ય દેવો તરફ વળી ગયા હતા. તેથી ઈશ્વર તેઓને કહે છે, તમારો ન્યાય કરવામાં આવશે. હજકીએલ 6:4-5 જણાવે છે, તમારી વેદીઓ ઉજ્જળ થશે ને તમારી સૂર્યની પ્રતિમાઓ ભાંગી નાખવામાં આવશે, અને હું તમારા કતલ થયેલા માણસોને તમારી પ્રતિમાઓની આગળ નાખીશ. ઇસ્રાયેલ પુત્રોની લાશો હું તેઓની પ્રતિમાઓની આગળ નાખીશ, અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ. પ્રિય મિત્રો, જર્મનીના યહૂદીઓ હજકીએલનું પુસ્તક વાંચવાને બદલે હિટલર જેવા માનવી તરફ ફર્યા. શરૂઆતે આખા દેશે આમ કર્યું હતું. ઇઝરાયેલે જીવંત અને સત્ય ઈશ્વર તરફ ફરવાનું હતું, અને ઈશ્વરની માણસો સાથે વ્યવહારની પદ્ધતિથી વાકેફ થવાનું હતું. પ્રિય મિત્ર, તમે ઈશ્વર સાથે રમત રમી શકતા નથી. ન્યાય તો થાય છે જ. ઈશ્વર તો અતિ પવિત્ર છે. હજકીએલના પ્રથમ અધ્યાયમાં આપણે પવિત્ર ઈશ્વરનું દર્શન જોયું. ચક્રમાં ફરતા ચક્ર ઈશ્વરનું સામર્થ્ય દર્શાવે છે. તેઓ પોતાના હેતુઓ પૂર્ણ કરવા આગળ વધે છે. અગ્નિ અને વંટોળીઓ દર્શાવે છે કે જે પૃથ્વી પર આપણે વસીએ છીએ તેના પર ઈશ્વર પોતાનું ન્યાય શાસન લાવે છે. આ રીતે ઈશ્વરને સમજવા એ કડવી દવા જેવું છે. ડૉક્ટરે આપેલી કડવી દવા જ્યારે આપણે લઈએ છીએ ત્યારે બીમારીમાં તે સહાય કરે છે. આપણે ઈશ્વર સાથે વ્યવહાર કરીએ છીએ અને ઈશ્વર ખોટા નથી. આપણે ખોટા હોઈએ છીએ. શું તમે આ સ્વીકારશો? ઈશ્વર કહે છે, હું ઇઝરાયલનો ન્યાય કરીશ, અને તે સહેલું નહીં હોય. ઇઝરાયેલ ત્યારે પણ પોતાની ભૂલ કે પાપ સ્વીકારવા તૈયાર ન હતું. હજકીએલ 6:8 જણાવે છે, તથાપિ હું કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદા જુદા દેશોમાં વિખેરાઈ જશો, ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓમાં તલવારથી બચી જશો. આ વચન જણાવે છે કે ઇઝરાયેલનો અંશ બચી જશે. આ લોકોમાં કેટલાક ઈશ્વરને વિશ્વાસુ રહ્યા હતા. આખો દેશ ઈશ્વરથી દૂર ગયો હતો, પણ એક વિશ્વાસ કરનાર અંશ હતો. મંડળી માટે પણ આજે આ જ સત્ય છે. ઉદારતાવાદ અને મુક્તિ ચળવળે સ્થાપિત મંડળીના મોટા ભાગના લોકો પર જીત મેળવી છે, પણ હજી ઘણા ઈશ્વરના લોકો બાકી છે. ઈશ્વર વિશ્વાસુ અને વફાદારોની નોંધ રાખે છે. હજકીએલ 6:9 આ પ્રમાણે જણાવે છે, તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં મારું સ્મરણ કરશે કે મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હૃદયથી ને તેમની મૂર્તિઓની પાછળ
મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હૃદય કેવું ભંગ થયું છે. અને પોતે સર્વ ધિક્કાર પાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કાર પાત્ર થશે. જેઓ બચી જશે. આ બચી ગયેલા લોકો શું કરશે? તેઓ ઈશ્વરના સાક્ષી બનશે. ઈશ્વર કહે છે તેમના દુરાચારી હૃદયથી મારું હૃદય કેવું ભંગ થયું છે. તેઓ ઈશ્વરની પ્રજા હતા પણ તેઓએ આત્મિક વ્યભિચાર કર્યો. પ્રભુ ઈસુ જગતમાંથી પોતાની મંડળીને ઉઠાવી લેશે પછી જે સ્થાપિત મંડળી રહી જશે તેને પણ પ્રકટીકરણ 17માં વેશ્યા કહી છે. ઈશ્વરના વચનમાં આ સૌથી ભયાનક અધ્યાય છે. તે ભયંકર ચિત્ર રજૂ કરે છે. જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કાર પાત્ર થશે. આ તો ન્યાયનું એક પરિણામ છે. પણ આજે આપણા જગતમાં આ પરિણામ આપણે જોતા નથી. તેનો સરળ અર્થ એ છે કે ન્યાય આવશે અને આ ન્યાય મહાસંકટ કાળ દરમિયાન આવવાનો છે. ઈશ્વરના ન્યાયને લીધે લોકો પોતાની જીભ કચડશે. તમને થશે કે ત્યારે પશ્ચાતાપનું મહામોજું ઉઠશે. પણ એ ટોળામાં એવું નહીં જ બને. તેઓ પસ્તાવો નહીં કરે. વહાલા મિત્રો, હચિયેલના દિવસોમાં એવા લોકો હતા જેઓ પોતાની જાતને ધિક્કારતા હતા. તેઓએ પસ્તાવો કર્યો કેમ કે તેઓ હજી ઈશ્વરની નજીક હતા. ઈશ્વરના લોકો માટે આ સત્ય હંમેશ હશે. જ્યારે તમે શૈતાનની સેવા કરો છો અને પોતાનો ધિક્કાર કરતા નથી તો ઈશ્વરના લોકોમાં તમારો સમાવેશ નહીં થાય. હજકીએલ 6:10 ઈશ્વર કહે છે ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું અને હું તેમના પર આ આફત લાવીશ. એ મેં ફોગટ કહ્યું નથી. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આવું આ અધ્યાયમાં 3 વાર કહેવામાં આવ્યું છે અને તે ન્યાયનું બીજું પરિણામ છે. જો કે આપણા સમયમાં આવું પરિણામ આવતું નથી. ઈશ્વરનો હાથ સમજવાને બદલે લોકો એમ કહે છે કે ઈશ્વર ત્યાં નથી. તેઓ દલીલ કરે છે કે જો તે હયાત હોત તો તેમણે હંમેશા તેઓને મદદ કરવી જોઈએ. પ્રિય મિત્રો, આવો વિચાર આપણને કેમ આવે? ઈશ્વર તો પાપની શિક્ષા કરે છે અને આપણો ન્યાય કરે છે. લોકો તેમની સામે બંધ કરે છે. તેઓને ન્યાય કરનાર ઈશ્વર જોઈતા નથી. તેમને ઈચ્છા થાય કે ઈશ્વર દૂર જતા રહે પણ ઈશ્વર એમ જતા રહેતા નથી. તે ન્યાય કરતા રહેશે. હજકીએલ 6:13 લખ્યું છે જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના સર્વ શિખરો પર, દરેક લીલા વૃક્ષ તળે તથા દરેક ઘટાદાર એલોન વૃક્ષ તળે, એટલે જે જગાએ તેઓ પોતાની સર્વ મૂર્તિઓની આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. મને જાણવા મળ્યું છે કે હિટલરના શાસનની સતાવણી ઘણા યહૂદીઓને ઈશ્વર તરફ દોરી લાવી. આપણે ઈશ્વરનો હાથ જોવાનો છે. તે પવિત્ર ઈશ્વર છે. જો તેમણે પોતાના પુત્રને બચાવ્યા નહીં પણ જ્યારે તે આપણા માટે પાપરૂપ બન્યા ત્યારે તેમણે તેમને વધસ્તંભે મરવા દીધા. તો પછી જગતમાં પાપીઓ એવું કેમ વિચારે છે કે તેઓ ઈશ્વરના ન્યાય અને શિક્ષાથી બચી જશે? દરેક ડુંગર પર તેઓ પોતાની સર્વ મૂર્તિઓ આગળ તેઓ ધૂપ બાળતા હતા. ઈશ્વરે તે દેશમાં લોકોનો ન્યાય કર્યો તેનું કારણ આ જ છે. પ્રિય મિત્ર, હજી પણ ઈશ્વરનો ન્યાય તે દેશને માટે છે. આપણે તેને દૂધ મધથી રેલછેલ વાળો દેશ કહીએ છીએ પણ આજે તે એવો દેશ રહ્યો નથી.
લોકો ઈશ્વર તરફ પાછા ફરતા નથી અને ઈશ્વરનો ન્યાય તે દેશ પર આવવાનો છે. શું તમે જીવંત ઈશ્વરને જાણો છો? શું તમે તેમને વ્યક્તિગત રીતે ઓળખો છો? ઈશ્વર આ દુનિયા પર પાછા આવે અને તેનો ન્યાય કરે તે પહેલાં આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ અને આપણું સમર્પણ કરીએ. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો. આવો કાર્યક્રમના અંતમાં આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે પવિત્ર ઈશ્વર છો. પવિત્ર ઈશ્વર, તમે અમને મદદ કરો કે અમે પવિત્ર જીવન જીવી શકીએ. પવિત્ર ઈશ્વર, તમે મને મદદ કરો કે હું પવિત્ર જીવન જીવી શકું. પ્રભુ, તમે મારા કુટુંબને પવિત્ર જીવન જીવવાને માટે મદદ કરો. પ્રભુ, તમે મારા સમાજને પવિત્ર જીવન જીવવાને માટે મદદ કરો. અમારા દેશને, અમારા રાજ્યને, અમારા લોકને પવિત્ર જીવન જીવવાને માટે મદદ કરો. પ્રભુ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે હજકીએલ યાજક હોવા છતાં પણ તે ઈશ્વરના વચનોની વહેંચણી અને પ્રબોધવાણી કરતો હતો. હજકીએલની પ્રબોધવાણી ઉત્તમ અને આત્મિક હતી. ઈશ્વરની વ્યક્તિગત ઓળખાણ હજકીએલ અલગ રીતથી આપે છે. તે સતત લોકોને ઈશ્વર તરફ પાછા ફરવાની ચેતવણી આપતો રહ્યો. તે દ્વારા યરૂશાલેમ તરફ પાછા ફરવા તેણે લોકોનું ધ્યાન દોર્યું. મિત્રો, હજકીએલે તો તેનું કામ કર્યું અને ઈશ્વરના વચનો તરફ લોકોને પાછા વાળવા બધા જ પ્રયત્નો કર્યા. આજે તમારી પાસે કેટલા બધા સંસાધનો અને સગવડો ઉપલબ્ધ છે. તમે લોકોને ઈશ્વર પાસે દોરી લાવવા તેનો કેવો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે ઈશ્વરના માટે કંઈક કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપને તે માટે સહાય કરે, એ જ મારી પ્રાર્થના છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના પાઠમાં કયું ચિહ્ન આપવામાં આવ્યું છે? એ. વાળ કાપવાનું, બી. તલવારનું, સી. અસ્ત્રો ફેરવવાનું, ડી. ઈંટનું. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે બી. ઈંટ. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.